આત્મા આનંદ સાચો જાણ્યા પછી તે કદાપી ભૂલાતો જ નથી, અને જે આનંદ ભૂલાઈ જાય છે તે તો પ્રકૃતિના શરીરનો આનંદ કહેવાય છે. પરંતુ તે બંને આનંદના ભેદ તો કોઈક જ બ્રહ્મજ્ઞાની જ અનુભવી શકે છે. હે અર્જુન, ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધો અનુકૂળતા પ્રતિકૂળતા વડે ઠંડી ગરમી, સુખ અને દુઃખ દેનારા હોય છે. તે સ્થિતિ નથી, તે આવે છે, તે સ્થિર નથી, તે આવે છે અને જાય છે, માટે તેને તું સહન કર. આ ગીતા અધ્યાય 2:14. પરંતુ જેણે મનને વશ કર્યો છે તેવો મનુષ્ય વેર ઈર્ષા વિનાનો અને પોતે જ વશ કરેલી ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પામે છે, અને પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વે દુઃખો મટે છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 64-65 પુરાવો છે. તો બ્રહ્મ ભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આશા રાખતો નથી, ને સર્વ શોક કરતો નથી, ને સર્વભૂતોમાં સમાન ભાવ રાખતો મારી પરમ ભક્તિને પામે છે. આ ગીતા અધ્યાય 18 શ્લોક 54 પુરાવો છે. તો જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છૂટી નથી ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું જ નથી. ચિત્તને સ્થિર કરવું હોય તો પરમાત્માનું ચિંતન કરવું જોઈએ. પોતાના આત્મા વડે પોતાને જાણી આત્મારૂપ બની જવું, કામરૂપી શત્રુનો નાશ કરીને પરમાત્માને પામવું છે. તો કરોડો યજ્ઞ કરો, કુવા વાવડી કરાવો, કરોડો હાથી તથા ઘોડાના દાન તેમજ હજારો ગાયોના દાન કરો, પણ મોક્ષ તો બ્રહ્મ જ્ઞાનની ગુરુ વિના થવાનો જ નથી.